બોલો રામદેવજી મહારાજની જય। સર્વ ભક્તોને જય રામાપીર। આપણી સૌરાષ્ટ્રની ધરતી સંતોની ભૂમિ છે। કહે છે કે શ્રેષ્ઠ ધરા સોરઠ તણી અને કર્મ ધરતી કચ્છ। આવી કચ્છ ભૂમિ પર આદિનાથના સ્થાન અસલગઢમાં ગોરખનાથે ઝીણોધર નામના ડુંગર પર પોતાનું આસન સ્થાપ્યું અને તે સ્થાન પર કામનાથ નામના નાથ યોગી સંત હતા। હવે આ કચ્છના ટેરાકોટ ગામના પાદરમાં હરિજન વાસ હતો। તેમાં અનેક હરિજનોનો વસવાટ હતો। તેઓ દોરા વણાટ એંઢવણીઓ ખાટલા ભરવા માટે દોરડા વગેરે બનાવવાનો ધંધો કરતા હતા। બળદો માટે રાસ પણ બનાવતા હતા અને તેમનું ગુજરાન ચલાવતા હતા। આ હરિજન વાસમાં એક ઉગમસિંહ નામનો હરિજન રહેતો હતો। તે ઉગમસિંહને ભામવાળો પણ કહેતા। આ ઉગમસિંહને ફકીર પ્રત્યે ખૂબ જ ભાવ હતો। તે સમજતો કે સાધુ સંત સેલા કરી માંગી ખાનારા છે અને પ્રજાને લૂંટે છે। આ હિન્દુ ધર્મના દેવી દેવતાને તેઓ પૂજતો કે માનતો ન હતો અને આ ઉગમસિંહ એકો બળદ વાળું ગાડું લઈ સામડાનો ધંધો કરતો અને ગામડે ગામડે ફરતો। તે ફરતા ફરતા કચ્છના નખત્રાણા ગામમાં આવ્યો। આ ગામમાં મેઘધારુ નામના સંત રહેતા હતા। તે પીર રામદેવના ઉપાસક હતા। ભાવથી ભજન કરતા। રામદેવ રક્ષા કરો, હરો સંકટ સંતાપ, સુખ કરતા સમર્થ ધણી, જપો નિરંતર જાપ। આવું નિરંતર ભજન કરતા અને સંતો ભક્તોની સેવા કરતા। એમના ઘરે સંતોના આગમન થતા રહેતા। સંતો સાથે સત્સંગમાં રહેતા। આ ભક્ત મેઘધારુને ત્યાં ઉગમસિંહ બળદ માટે રાસ ખરીદવા આવ્યો અને તેના ઘરે તુલસીનો ક્યારો જોયો અને મેઘધારુને કહ્યું કે તમે આ તુલસી કેમ વાવ્યા છે? તમારે ડમરો વાવવો જોઈએ। તે કેવો સુગંધ આપે છે અને કબરો અને પીરોની પૂજામાં કામ આવે છે। ડમરો પીરોને ખૂબ જ પ્રિય હોય છે। ચડાવવાથી ધંધા રોજગારમાં બરકત લાભ આપે છે। આવું સાંભળી મેઘધારુને કહ્યું, ભાઈ તમે હિન્દુ થઈ બીજા ધર્મને માનો છો? આ તુલસી મને એક સંતે આપેલ। તેમને એક મેખલા મેં બનાવી આપી હતી। તેના બદલામાં મને આ પ્રસાદી રૂપે આપેલ હતું। જે યોગી કમર પર બાંધે છે તેમને પ્રસન્ન થઈ મને તુલસીના ડાળખાનો સૂકો ભૂકો આપ્યો હતો અને કહ્યું હતું કે આને તું વાવજે, તેમાંથી છોડ ઉગશે, તેના પાન તું ભોજનમાં જમજે અને ધંધા રોજગારમાં બરકત થશે। આવો ચમત્કારી છોડ છે। તે અવધૂત તપસ્વી સંત હતા। ઉગમસિંહને તે સંતને મળવાની જિજ્ઞાસા થઈ। બંને સાથે ડુંગર પર ધૂણા પર ગયા। ઝીણોધર મહાત્માને નમન કરી એને બેઠા। આ અવધૂત કામનાથ નામથી વિખ્યાત હતા। યોગમાં પૂર્ણ સિદ્ધ હતા। તેમને ઉગમસિંહના હાથમાં કડું અને પગમાં લીલો દોરો જોયો। પાઘડીમાં લીલો ફટકો જોયો। ગળામાં તાવીજ હતું। આવું જોઈ તેઓ બોલ્યા, ભાઈ આ બધું શું છે? ઉગમસિંહ બોલ્યા, મને પીરમાં ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસ છે। તેમને હું ભજું છું અને મને તે સહાય કરે છે। સંત બોલ્યા, હિન્દુ ધર્મ છોડી તું બીજાના ધર્મને માને છે? તે બોલ્યો, હિન્દુ દેવોના દેવ તરત જ પ્રસન્ન થતા નથી। પીર તરત પ્રસન્ન થાય છે, ધંધામાં લાભ આપે છે, એટલે તેમને હું માનું છું। આવું કહી ડમરો તેમને સંતના શરણે મૂક્યો અને કહ્યું, મેઘધારુને જે ચમત્કાર કર્યો હતો તે ચમત્કાર મને કરી દો। આવું સાંભળી કામનાથ ક્રોધે ભરાણા અને હું કહું તેમ કરવા કહ્યું। ક્રોધે ભરાઈને કહ્યું કે તું નરાધમ છે, તું વિવેકને ગુણને ભૂલ્યો છે। પુનર્જન્મનું આ ફળ તું
ભોગવી રહ્યો છે, તને ગુરુદ્રોહ લાગેલ છે, એટલે તું સધર્મ ભૂલી બીજાના ધર્મને માનતો થયો છે. પાપી, મારાથી દૂર થઈ જા. હું કોઈ જાદુગર નથી કે ચમત્કાર બતાવું. ફકીરોને કહેજે કે ચમત્કાર બતાવે. તું પૂર્વના પાપથી યોગ ભ્રષ્ટ થયો છે, ગુરુનો દ્રોહી છો. આવી રીતે તેઓ ક્રોધ ભરાઈને કહેવા લાગ્યા. આવું સાંભળી ઉગમસિંહ સંતના શરણમાં પડ્યો, કહેવા લાગ્યો, કરગરવા લાગ્યો કે મને માફ કરો, ક્ષમા આપો. અને બોલ્યો, બાપુ, મને પૂર્વજન્મની વાત કરો. સંતને દયા આવી. તેઓ કહેવા લાગ્યા કે તું સિદ્ધ ગેમીનાથનો શિષ્ય હતો. જૂનાગઢમાં પંચમકારી પંથવાળાએ સૌરા મંડપનું આયોજન કર્યું હતું. તેમાં જવાની કે આશ્ચર્યપદ લેવાની ગેમીનાથે ના પાડી હતી. તેમની આજ્ઞા ન હતી, છતાં તું ગયો હતો. ત્યાં અજ્યા એટલે કે બકરીનું બલિદાન આપ્યું હતું. અજ્યા બેઠી થઈ ન હતી. આવી રીતે તે ગુરુ આજ્ઞાનું પાલન કર્યું ન હતું અને તું ગુરુદ્રોહી બન્યો હતો અને તું આનું પાપ ભોગવીશ. ઉગમસિંહ કહેવા લાગ્યો કે મને રસ્તો બતાવો. પછી કામનાથે ધૂણામાંથી સપટી ભરી તેના કપાળમાં તિલક કર્યું અને ઉગમસિંહને ગુરુ ગેમીનાથના દર્શન થયા. અને કામનાથને કહ્યું કે તું રણુજા જા, પીર રામદેવના શરણે જા, તે તને આ પાપમાંથી મુક્ત કરશે. બંને રણુજા આવે છે. પીર રામદેવ તેમને જોતા તરત જ સમજી જાય છે અને દીક્ષા આપે છે અને બંને નિજ ધર્મનો ફેલાવો કરે છે. આવી કૃપા પીર રામદેવની છે. રામદેવ ખૂબ જ દયાળુ છે, તરત જ પ્રસન્ન થાય છે. તેમને સમાધિ અગાઉ કહ્યું હતું કે સવારમાં ઘીનો દીવો અને સાંજે ગુગળનો ધૂપ જે ભાવિક ભાવથી કરશે ત્યાં હું હંમેશા હાજર રહીશ. બસ સર્વ ભક્તોને પીર રામદેવ સુખ શાંતિ આપે, ભાવ ભક્તિ અને જ્ઞાન આપે. બોલો પ્રેમથી રામદેવજી મહારાજની જય. જય અલખ ધણી.